गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वातो प्रकरण 2 61मी વાત। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહીં। એવી રીતે મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની 61મી વાત તે થઈ। સ્વામી આ વાતમાં આપણને કસર ટાળવાનો ઉપાય બતાવે છે। કસર એટલે દોષ, સ્વભાવ, પ્રકૃતિ, વાસના। અક્ષરધામમાં મહારાજની સેવામાં રહેવું હોય તો અક્ષરરૂપ થવું પડે, અને અક્ષરરૂપ થવા કસર ટાળવી પડે। માટે આ વાત આપણા માટે પાયાની વાત છે। સ્વામી અહીંયા કહે છે કે બીજાને સમજાવવાનો આગ્રહ છે। આવો વિચાર સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં મૂક્યો છે। એમણે લખ્યું છે, પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે, સામાને શીખ દેવામાં છું શૂરો, નિજ દોષને નવ દેખે રે। આ વાત શ્રોતા કરતાં અમારા જેવા કથાકારોને વધુ લાગુ પડે છે। એક હરિભક્તના દીકરાને સાધુ થવાની રજા આપવા યોગીજી મહારાજે ઘણીવાર કહેલું, પણ તેમણે માનેલું નહીં। એક વખત તેમણે યોગીજી મહારાજની હાજરીમાં મુંબઈમાં સત્સંગ સભામાં સુંદર વાતો કરી। આ સાંભળી એક હરિભક્ત બોલ્યા, આમની વાતને હું ટેકો આપું છું। એટલે તરત જ યોગીજી મહારાજે કહ્યું, ટેકો આપવો છે પણ બેટો નથી આપવો। વાત સાંભળી બધા હસી પડ્યા। રમૂજ રમૂજમાં યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા કે એક ગામમાં એક મિયાજી રહે। ગામમાં કોઈના ઘરે મરણ થાય એટલે ત્યાં દિલાસો આપવા પહોંચી જતા, અને બધાને સમજાવે કે જગત નાશવંત છે, જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। એક દિવસ તેઓ ઘરે રડતા બેઠેલા, એટલે કોઈકે સ્વાભાવિક પૂછ્યું, કેમ રડો છો મિયાજી? એટલે મિયાજી કે, મારી બકરી મરી ગઈ। આ મિયાજીને જેવો બીજાને સમજાવવાનો આગ્રહ હતો એવો પોતાને સમજવાનો હતો નહીં, એટલે દુઃખી થઈ ગયા। સ્વામી આપણને આ વાત કરી અંતરદૃષ્ટિ કરાવે છે। જેમ રોગ આપણને થયો હોય અને દવાનો મહિમા બીજાને કહીએ તો રોગ ન જાય, પોતે જ દવાનો મહિમા સમજી એ દવા ખાવી પડે, તેમ કસર ટાળવા માટે પોતાને સમજવારૂપ ઔષધ લેવું પડે। પોતે જો વાત સમજી જાય તો 3 પ્રકારના ફાયદા થાય છે। નંબર 1, પોતે સમજવાથી સત્સંગમાં ખોટું ન લાગે। શિવલાલ શેઠ કથામાં બેઠા બેઠા સોપારી ચાવતા હતા। હવે ખૂબ જ પૈસા પાત્ર, પ્રતિષ્ઠિત અને સેવાભાવી મોટેરા હરિભક્ત હતા, એટલે તેમને કહેવાની કોઈ હિંમત ન કરે। પરંતુ આત્માનંદ સ્વામીએ ભર સભામાં જાહેરમાં તેમને ટોક્યા કે સભામાં હાડકું કોણ ચાવે છે? એટલે કે તેમની કૂતરા સાથે સરખામણી કરી તો પણ શિવલાલ શેઠે સવળું જ લીધું। તેઓ ઊભા થઈને સોપારી થૂંકી આવ્યા અને ફરી કદી ન ખાવાનો નિયમ લઈ લીધો। બીજો ફાયદો, સત્સંગની ગરજ રહે। જૂનાગઢના સદ્ગુરુ યોગેશ્વરદાસ સ્વામીને એક જ વખત જમવાનો નિયમ હતો। એકવાર સાંજે
એમના હેતવાળા હરિભક્તો બહાર ગામથી આવ્યા અને એમની પ્રસાદી મળે એ હેતુથી એમને ફરી વખત સાંજે જમવા બેસવાનો ખૂબ આગ્રહ કર્યો. એટલે યોગેશ્વરદાસ સ્વામી ભંડારમાં પત્તર લઈ જમવા બેઠા. ત્યારે ભંડારી સાધુ એમનું પત્તર આંચકી લીધું અને જાહેરમાં ઠપકો આપવા લાગ્યા કે બીજી વખત કેમ પત્તર પલાળો છો? સ્વામીને તો જમવાની કોઈ જ આસક્તિ ન હતી, છતાં આવો આક્ષેપ કર્યો તે એમણે સહન કરી લીધો અને જમ્યા સિવાય ઊભા થઈ ગયા. ઉપરાંતમાં એવો ગુણ લીધો કે સારું થયું, મારો નિયમ સચવાયો. સમયા ઉત્સવ પ્રસંગે આપણને શિસ્ત અને વ્યવસ્થા ખાતર અમુક જગ્યાએ જવા દેવામાં ન આવે, અમુક ઠેકાણે બેસવા દેવામાં ન આવે વગેરે પ્રસંગોમાં આપણે પોતે સમજી લઈએ તો ખોટું ન લાગે અને સમયો છોડીને જતા રહેવાનું મન થાય નહીં. ત્રીજો ફાયદો, ભીડો સહન થાય. પરમહંસોને અપાર શારીરિક અને માનસિક કષ્ટો પડ્યા તો પણ ડગ્યા નહીં. યોગી બાપા કહેતા, આપણે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું. આવી સમજણ કેળવી હોય તો મોટા સમૂહમાં આપણી કોઈ સગવડ ન સચવાય તો પણ વાંધો ન આવે. પોતાના દોષ ટાળવાનો આગ્રહ રાખવો જોઈએ એવી વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે. મનુષ્યની નજર હંમેશા બીજાના દોષ ઉપર જ પડે છે. તે ખોટું છે. જેમ કાગડો ચાંદા પર જ બેસે છે. ઊંટ તમામ પ્રાણીઓમાંથી કોનું કયું અંગ વાંકું છે એની યાદી બનાવવા બેઠું, લિસ્ટ બનાવ્યું. આ જોઈ શિયાળ બોલ્યું, બીજાના તો એક એક અંગ વાંકા હશે, પરંતુ આપના તો 18 અંગ વાંકા છે. એનો વિચાર કરો ને. એમ આપણે બીજાના દોષ જોવા કરતાં પોતાના દોષોનો વિચાર પહેલાં કરવો જોઈએ. મહમ્મદ પૈગંબર એક વ્યક્તિને ખૂબ સમજાવીને મસ્જિદમાં લઈ ગયા. ત્યાં પગથિયા પર એક માણસ સૂતો હતો. પેલાએ પૂછ્યું, આ કેમ અંદર નથી આવતો? પોતે તો પહેલી જ વાર જતો હતો, પણ તોય તેને બીજાનો દોષ નજરમાં આવ્યો. અહીં ગુણાતીતાનંદ સ્વામી અગત્યનો શબ્દ મૂકે છે, દોષ ટાળવાનો આગ્રહ. જો દોષ ખબર પડી જાય પછી પણ ટાળવાનો આગ્રહ ન હોય તો કામ ન થાય. એટલે દોષ ટાળવા માટે શું કરવું જોઈએ એ વિચાર કરવો પડે. શ્રીજી મહારાજ વચનામૃત સારંગપુર 18માં કહે છે કે પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય. એટલે કે સ્વભાવ ટાળવાનો ખટકો જોઈએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને લીલા મરચાં ખાવાનો સંકલ્પ થયો તો એમણે એક સાથે એટલા બધા મરચાં ખાધા કે ઝાડા ઉલટી થઈ ગયા. મરચાંનો જિંદગીભરનો અભાવ આવી ગયો. આને કહેવાય સ્વભાવ ટાળવાનો ખટકો. હોથિયા પટગરનો જબરજસ્ત ક્રોધી સ્વભાવ હતો, પણ મહારાજના સંગે સ્વભાવ ટાળી નિર્માનાનંદ સ્વામી બન્યા. તે પછી લોકોના અનેક માન અપમાન સહન કરતા. બીજું સ્વામી કહે છે કે સ્વભાવને વિશે શત્રુપણું રાખવું તો દોષ ટળે. આત્માનંદ સ્વામી દરરોજ પોતાના મનને ઠપકો આપતા કે હે મન, તે અનંત જન્મો સુધી તારું ધાર્યું જ કર્યું છે, એટલે મને ખૂબ ખોટ ગઈ છે. એટલે આ જન્મે તારું ધાર્યું કરવું જ નથી. અને એ વિચાર પ્રમાણે જ તેઓ મનમાં જેનો સંકલ્પ થાય એ પદાર્થ ભોગવવાથી દૂર રહેતા. વચનામૃત ગઢા મધ્ય 7માં શ્રીજી મહારાજે સ્વભાવ ટાળવાનો સુંદર ઉપાય બતાવ્યો છે કે ભગવાન અને મોટા સંતની અતિશય સેવા કરે અને આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે તો તેની ઉપર કૃપા દ્રષ્ટિ થાય અને તેના દોષો ટળી જાય. પણ એ માટે અતિશય સેવા કરવાનો અને આજ્ઞા પાળવાનો આગ્રહ તો સાધકે પોતે જ રાખવો પડે. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી એક સાધુ પૂળા ગોઠવવામાં સ્વામીને મદદ કરવા લાગ્યા. જેટલી વાર પૂળા લે એટલી વાર ગુણાતીતાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ એમના પર પડે. આ આજ્ઞાધારી સાધુ ઉપર ગુણાતીતાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ પડી ને નિર્વિકારી થઈ ગયા. વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવા દિવ્ય સંત છે, સત્પુરુષ છે. જો એમની કૃપા દ્રષ્ટિ આપણી પર પડી જાય તો આપણી આંખોમાંથી કામ ખેંચી લે, ક્રોધ ખેંચી લે, લોભ ખેંચી લે, 51 ભૂતોનું ટોળું જે આપણા આ જીવને વળગ્યું છે એ બધું બહાર નીકળી જાય.
જો આપણો દોષ ટાળવાનો આગ્રહ હશે તો તેઓ જરૂર કૃપા કરશે. તળાજાના રિશુભાવાળા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી દોષ મુક્ત થઈ ગયા. તેમ આખી વાતનો સાર એટલો કે જો કસર નહીં ટળે તો સત્સંગનું સુખ નહીં આવે. આંખમાં એક કણું પડ્યું હોય કે બૂટમાં એક કાંકરી પેસી ગઈ હોય તોય સુખ નથી આવતું. આઈસ્ક્રીમમાં એક કાંકરી પડી હોય તો એ ખાવાનું સુખ નથી આવતું. તેમ અવગુણ જોવારૂપ કસર હશે ત્યાં સુધી સત્સંગનું સાચું સુખ આવવાનું નથી. માટે આ વાત પ્રમાણે જેટલી અંતરદ્રષ્ટિ કરીશું તેટલું સુખ થશે. માટે આજના શુભ અને પવિત્ર દિવસે શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત અમે સિદ્ધ કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપ આપો. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.